આમ તો મિત્રો, હું કોઈ અજાણો માણસ નથી. ઘણા વર્ષોથી તમે મને ઓળખો છો. કે જ્યારથી ઘેરે મારું હાલવાનું બંધ થઈ ગયું ત્યાંથી મેં જાહેર જીવનની શરૂઆત કરી છે. તો જાહેર જીવનની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી મેં જોયું છે કે ચોમાસાની અંદર રોડ તૂટી જાય છે. એક ગામડું બીજા ગામડાથી શહેરથી વિખૂટું પડી જાય છે. એટલે હું લોકોને જોતો હોય જાહેરમાં ઓટે બેઠો બેઠો કે મોટરસાયકલ કે સ્કૂટરની પાછળ બહેન દીકરીઓ કે વૃદ્ધો પાછળ બેઠા હોય ને રોદા આવે થાક થાક થાક. મારું હૃદય દ્રવી ઉઠ્યું. અત્યાર સુધીમાં જે નથી થયું એ કરવા માંગુ છું. તમે ગમે એવો રોડ કરો તો તૂટી જાય છે. ચોમાસાના વરસાદની પેટર્ન ફરી ગઈ છે. તો દરેક ગામ, દરેક શહેર એને જળમાર્ગથી કેમ જોડી ન દેવાય? શા માટે? શું નડે છે? તો એક મહા પ્રોજેક્ટ કે દરેક ગામ, દરેક શહેર, એક એક ગલીને જળમાર્ગથી જોડી દેવામાં આવે તો પરિવહન વ્યવસ્થા સુધરે, લોકોની હાલાકી ઓછી થાય. માત્ર એટલું જ નહીં, પણ નાના નાના હુડકા એ બનાવવાનો જે ગ્રહ ઉદ્યોગ છે એ કરોડોની કમાણી કરી આપશે અને ભારતના વિશ્વમાં નહીં પણ બ્રહ્માંડની અંદર ડંકા વાગી જાય. આવી મારી એક અંદરની તમન્ના છે લોકસેવા માટે. આના માટે 57,000 કરોડ લાખ અબજનું પેકેજ જાહેર કરવાની મારી ઈચ્છા છે. હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરેથી શાકભાજી લેવા મોકલ્યા હતા તો તમે મળી ગયા તો પ્રેસ કોન્ફરન્સ કરી નાખી. તો સૌ સાથ સહકાર આપજો આમાં.